માં દારૂ ભરેલી ગાડી પલટી જતા રેલમછેલ તો ખંભાળિયામાં નશાખોરે સર્જ્યો અકસ્માત। रोड पर दारूनी रेलमछेलના દ્રશ્યો છે દાહોદના। અહીં પોલીસથી બચવા જતી કાર પલટી જતા રોડ પર દારૂની નદીઓ વહી હતી। ગરબાડા દાહોદ હાઈવે પર કાર ચાલક મધ્યપ્રદેશથી વિદેશી દારૂ ભરીને આવી રહ્યો હતો। આ વાતની જાણ પોલીસને થઈ જતા પોલીસ કાર ચાલકને પકડવા પાછળ પડી હતી। પોલીસના દળથી બુટલેગર બુરપાટ કાર ભગાવી હતી। આ ચોર પોલીસના ખેલમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી। આ વાતની જાણ લોકોને થતા લોકોએ દારૂ લૂંટવા પડાપડી કરી, જોકે તાત્કાલિક પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરાયો। આ બાજુ દ્વારકાના જામ ખંભાળિયાના નશામાં ચૂર યુવાને આતંક મચાવ્યો। નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત। બેફામ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। સોસાયટીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો। કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ મળ્યો। 21 વર્ષીય નબીરાએ અકસ્માત સર્જીને સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો। લોકોએ નબીરાને પકડીને પોલીસના હવાલે કર્યો। તો પુલ પરથી કાર નદીના પટમાં ખાબકી। વલસાડમાં ધરમપુરના આવદ નજીક મોડી રાત્રે કાર પુલ પરથી નદીમાં ખાબકી, જેથી કાર ચાલકને ગંભીર ઇજા પહોંચી। પુલ પરથી કાર નદીમાં ખાબકતા કાર કાટમાળમાં ફેરવાઈ। આ બાજુ હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો। બેકાબુ બનેલી ગાડી વીજપોલ સાથે ટકરાઈ। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા। ગાડીમાં સવાર અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે લોકોના ટોળે ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ઉત્તર ગુજરાતમાં પણ થયો ભયાનક